उत्तर प्रदेशના મહોબા પાસે મોટી રેલ દુર્ઘટના સર્જાઈ, જેમાં પેસેન્જરોને લઈને જઈ રહેલ મહાકૌશલ એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। મોડી રાત્રે 2:30 વાગે મહોબા કુલપહાડ વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ, જેમાં 22 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। ભાજપ અને આરએસએસના પ્રવાહને રોકવા માટે હવે કોંગ્રેસે પણ રાષ્ટ્રીય કોંગ્રેસ સ્વયંસેવક સંઘ બનાવવાની જાહેરાત કરી છે। આ જાહેરાત મધ્યપ્રદેશના કોંગ્રેસી નેતા અસલમ શેર ખાને કરી અને કહ્યું કે આ સંગઠન ધર્મનિરપેક્ષ લોકોનો સંઘ હશે। જાહેર ખબરોના બિલ ચૂકવવા મામલે કેજરીવાલને ફટકો પડ્યો છે। કેજરીવાલ સરકાર દ્વારા જાહેર ખબરોમાં 97 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હોવાની માહિતી સામે આવી છે, ત્યારે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આમ આદમી પાર્ટીને આ નાણાં જમા કરાવવા આદેશ કર્યો છે। જમ્મુ કાશ્મીરના બડગામમાં થયેલ એન્કાઉન્ટર પર આરએસએસના સિનિયર નેતા ઇન્દ્રેશ કુમારે પાકિસ્તાન અને પથ્થરબાજો મુદ્દે કહ્યું કે કેટલાક લોકો કાશ્મીરી યુવકોના હાથમાં પથ્થર અને બંદૂક આપી રહ્યા છે, જેનાથી ન તો પાકિસ્તાનનું ભલું થાય છે અને ન તો વિશ્વનું ભલું થવાનું છે। અટારી બોર્ડર પર લગાવવામાં આવેલા દેશના સૌથી ઊંચો તિરંગો 1 મહિનામાં 3 વખત ફાટવાની ઘટના સામે આવી છે। વારંવાર વધુ પવનના કારણે ઝંડો ફાટતો હોવાની માહિતી સામે આવી છે। 1 મહિનાની અંદર જ બોર્ડર પર 1.25 લાખના ખર્ચે આ ઝંડાને બદલવામાં આવ્યો છે। મુંબઈના ઘાટકોપરમાંથી પોલીસે 4 લોકો પાસેથી 1.5 કરોડ રૂપિયાની જૂની નોટો જપ્ત કરી છે। પોલીસનું કહેવું છે કે તેમને બાતમી મળી હતી કે 4 લોકો જૂની નોટ લઈને ઘાટકોપર તરફ આવવાના છે અને ત્યારબાદ તપાસ અભિયાન શરૂ કર્યો અને 4 લોકોની નાણાં સાથે ધરપકડ કરી લીધી। વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા જ વિરોધનો વંટોળ શરૂ થયો। કોંગ્રેસના મહિલા ધારાસભ્યને રજૂઆતની તક ન મળતા કોંગ્રેસના નેતાઓ વિફર્યા હતા અને શાહની હાજરીવાળા ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા। ઉપરાંત વિરોધ વધી જતા વિપક્ષ અને શાસક આમને સામને આવી ગયા હતા। હોબાળો વધી જતા ગૃહ અધ્યક્ષે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિધાનસભા ગૃહમાં જતા પહેલા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। તેમણે જણાવ્યું હતું કે અમિત શાહની તેમની સાથે માત્ર સૌજન્ય મુલાકાત છે અને કોઈ પણ પ્રકારનો રાજકીય રંગ આપવાની જરૂરિયાત નથી। આજે સાંજે અમિત શાહ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ઘરે ડિનર ડિપ્લોમસી કરશે। માનવામાં આવી રહ્યું છે કે રાત્રિ ભોજનના કાર્યક્રમમાં ચૂંટણીની રણનીતિ ઘડાશે। આ યાત્રી ભોજનમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશ ભાજપના હોદ્દેદારોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। બુધવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમરેલીમાં નોંધાઈ। અમરેલીમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 41.8, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું।